હિંમતનગરમાં ફરી એકવાર હુડા મુદ્દે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે। છેલ્લા 70 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં હવે નવા વળાંક આવ્યા છે, કારણ કે હિંમતનગરના 11થી વધુ ગામોના લોકો એકજૂટ થઈને પદયાત્રાની શરૂઆત કરી છે। ખેડૂતો અને ગ્રામજનોનું કહેવું છે કે તેમની જમીન વહીવટી તંત્રના નિર્ણયોથી જોખમમાં મુકાઈ રહી છે। આથી સગવડ સહિત અનેક ગામડાઓમાં પદયાત્રા યોજાઈ રહી છે, જેનો મુખ્ય ધ્યેય સરકાર અને વહીવટી તંત્રને એક સશક્ત સંદેશ મોકલવાનો છે કે હુડા સામેનો આ વિરોધ માત્ર ગામડાઓનો નથી રહ્યો। આજ રોજ ફરીથી એકતા પદયાત્રાની શરૂઆત ગામડે ગામડે કરવાની શરૂઆત કરી છે। ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો છે। 29 તારીખે મોતીપુરાથી ડૉક્ટર આંબેડકરના પુત્ર પાસે થઈ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણાહુતિ કરવામાં આવશે। વિશાળ જનમેદની 11 ગામોની 29 તારીખે ઉમટી પડવાની છે। આ બધું કરવા છતાં પણ અમારી માંગ એક જ છે, હુડા રદ એટલે રદ। જો આ ન થાય તો જલદ કાર્યક્રમો પણ અમે વિચારી મૂકેલા છે। પણ છેલ્લા 70 દિવસથી અમારા 11 ગામે જે આ હુડાના વિરોધમાં જે એકતા બતાવી છે એ સાચી એકતા આ છે। સરદાર વલ્લભભાઈએ કીધું છે જેમ કે ખેડૂત જ્યાં સુધી દુઃખી હશે, ખેડૂત હેરાન હશે, ત્યાં સુધી તમારો દેશ ચાલી શકવાનો નથી। પણ આજે ખેડૂતનો અવાજ બનીને અમારી સંકલન સમિતિ જ્યારે હુડા સામે લડી રહી છે ત્યારે ખૂબ સારો પ્રતિસાદ અમને ગ્રામજનો દ્વારા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં અમે 29 તારીખે આ યાત્રાને સમાપન તરફ લઈ જવાના છીએ। મહાત્મા ગાંધીનું પ્રતિમા મોતીપુરા સર્કલથી લઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સિવિલ સર્કલ અને ત્યાંથી ટાવર સર્કલે સરદાર પટેલના સ્ટેચ્યુએ અમારી આ યાત્રાની પૂર્ણાહુતિ કરવાના છે।